દેખાતી નથી પરંતુ બીમારી તો છે. મારી પાસે કપલ આવ્યું હતું, એમાં હસબન્ડની કમ્પ્લેન્ટ હતી કે મારી વાઈફને એક દિવસ પરફેક્ટ 100% સારું હોય, બીજા દિવસે એકદમ પાછું શરીરમાં તકલીફો ચાલુ થાય, રોજની આ જ તકલીફ હોય. એક દિવસ એમ કે આપણે બહાર જવું છે, બીજા દિવસે પ્લાન કરીએ તેમ કે મને શરીરમાં થાક લાગે છે, મને ક્યાંય મૂડ નથી લાગતો. તો આ સમજવાની જરૂર છે. રોગપ્રતિકારક શક્તિનો રોગ એટલે કે ઓટોઇમ્યુન ડિઝીઝ હંમેશા એટલે આવા શરીરના કોઈ પણ પ્રકારના આવામાં દર્દીને બહારથી સંપૂર્ણપણે સારું લાગતું હોય છે, પણ અંદરથી એની બેટરી સંપૂર્ણ ડેમેજ થતી હોય છે. આ પ્રકારના રોગો જેવા કે જોર્જન સિન્ડ્રોમ, રૂમેટોઇડ આર્થરાઇટિસ, લૂપસ, શરીરની રોગપ્રતિકારક શક્તિ એટલી ડાઉન થઈ ગઈ હોય છે કે એને આખા શરીરમાં દુખાવો રહેતો હોય છે, થાક રહેતો હોય છે. ઉપરાંત તેની સાથે સાથે આખો દિવસ નોર્મલ બિહેવ કરવાનો સ્ટ્રેસ તો અલગ જ હોય છે. માટે આવા વ્યક્તિ ક્યારેય પણ કોઈને એક્સપ્લેન નથી કરી શકતા કે કેમ મને આ તકલીફ થાય છે, કારણ કે એક્સપ્લેન કરવું એના માટે બહુ જ એક્ઝોસ્ટિંગ અને ટાયરિંગ હોય છે. આ વ્યક્તિ એક્સપ્લેન એટલા માટે નથી કરતું, તેને દુખાવા કરતા અથવા વા કરતા વધારે તકલીફ હોય છે કે મને કોઈ સમજે. જો આ પ્રકારના રોગોમાં આપણે કોઈ પણ વ્યક્તિને સમજીએ અને તેને સપોર્ટ કરીએ, એટલે કે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ રિલેશનશિપ થી એને જો સમજીએ તો રોગને એને સારું કરવામાં સપોર્ટ કરી શકીએ છીએ. જો તમે અથવા તમારા ફેમિલીમાં કોઈ પણ ફિમેલ આ પ્રકારના રોગથી અથવા ઓટોઇમ્યુન ડિઝીઝથી સફર થતી હોય તો તેને સમજો અને તેને સારવારમાં સપોર્ટ કરો. થેન્ક યુ.